શાહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે ત્યારે અમદાવાદના સાયન્સ સિટી સહિત વિવિધ વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટે સંબોધન કરતા કહ્યું કે હરિયાળી ગાંધીનગરનું સૂત્ર આપનારા અમિત શાહનું સ્વાગત કરું છું। આજે ₹405 કરોડથી પણ વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાની આજથી શરૂઆત થઈ છે ત્યારે ગાંધીનગર લોકસભા વિસ્તારની 403 જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉદારતાને કારણે આપણને ઘણા પ્લોટ મળ્યા છે, જેથી અમદાવાદ મહાનગરપાલિકા પણ 35 જગ્યાએ વૃક્ષારોપણ કરી રહ્યું છે। 405 કરોડથી વધુ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે। 1 કરોડથી વધુ વૃક્ષો જેને વાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે અને 1 કરોડથી વધુ વૃક્ષો આજે 12 તારીખે જેની શરૂઆત થઈ છે અને જે પ્રેરણા સૂત્ર છે એવા મને અમિતભાઈના એક વાક્યથી આજે 403 જગ્યા ઉપર ગાંધીનગર લોકસભાની અંદર જે રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે, પ્રજાના હિત માટે આટલું બધી માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉદારતા કે જેના કારણે આપણને આટલા બધા જ પ્લોટ મળ્યા છે અને પ્લોટની અંદર અમદાવાદ મહાનગર પણ 35 જગ્યાએ વૃક્ષારોપણ કરી રહ્યું છે। એમાં અમદાવાદ મહાનગર દ્વારા જે એપ ડાઉનલોડ કરવામાં આવી હતી એની અંદર 1,59,000થી વધુ લોકોએ આમાં ભાગ લીધો છે અને ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષોને વાવવા માટે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને જે આહવાન હતું એ આહવાન માન્ય અમિતભાઈ દ્વારા જે પત્ર લખવામાં આવતો દરેક સોસાયટીના 5 વૃક્ષ વાવવા એ આહવાનને જોતા જે લોકોએ આ સમારંભની અંદર ભાગ લીધો છે અને વૃક્ષારોપણના કાર્યક્રમને વધુ વેગ અપાયો છે એ બદલ સૌ નાગરિકોનો આભાર માની ભારત માતા કી જય।